નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તેજસ ગામિત, ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની. આજે આપણે ભીંડીની વાડી ઉપર આવેલા છે અને સરસ મજાની ભીંડીની વાડી આપણે જોઈ રહ્યા છીએ. આપણે આખા ખેતરની અંદર થોડુંક પ્રેમથી નિહાળીશું કે કેટલી સરસ મજાની લાગ બેઠી છે અને કેટલો સરસ મજાનો પ્લોટ દેખાય છે. ફૂલ ગરમી છે અત્યારે, બરાબર, અને આવી ગરમીના આપણે ભીંડાનો પ્લોટ જોવા માટે આવ્યા છે. અને ગામ લાગે કલમકુવા, તાલુકો માંડવી અને જિલ્લો સુરત, બરાબર. તો આપણે આ સરસ મજાની અહીંયા ભીંડી છે અને કેટલી ભીંડી કરેલી છે અને કેટલો ઉતારો છે તે ફાર્મર પાસેથી જાણીશું અને કેવી ક્વોલિટી છે એ પણ આપણે જોઈશું. આ હાથમાં તોડેલી છે, આ આપણે જોઈ શકીએ છીએ. આજે અત્યારે વીણી ચાલુ છે, બરાબર. તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે, તો ફાર્મર પાસેથી આપણે જાણીશું કે કઈ ભીંડી છે અને કેવી રીતનું એમનું પરફોર્મન્સ છે. તો સર, તમારું નામ? નારસિંગભાઈ. તો તમારું ગામ? કલમકુવા, તાલુકો માંડવી, જિલ્લો સુરત. તો સર, તમે આ જે ભીંડી બનાવી છે, આ ભીંડી કઈ કંપનીની ભીંડી છે તમારે? DH13 ધરતી. તો સર, તમે આ સોઈંગ એટલે કે એનો રોપણ તારીખ તમને યાદ છે? 6 તારીખ, ડિસેમ્બર 6 તારીખે. 6 તારીખે. અત્યારે તમારી ટોટલ કેટલી પિકિંગ થઈ છે? 20-25 થઈ ગઈ. 20-25. એમાં તમારે વધારેમાં વધારે એટલે કેટલા મણનો ઉતાર આવે છે? કેટલા કિલો? 100 મણ એટલે 125 કિલો ઉતાર થઈ ગયેલો છે. 125 કિલો ઉતાર આવી ગયેલો છે. 25. અને એમાં બીજો કઈ પ્રોબ્લેમ? ફુલ્લીનો, કેપ્સિકમ? કોઈ નથી, ફુલ્લી પ્રોબ્લેમ નથી એમાં. એટલે કન્ફર્મ એવું નથી. અને આપણે સરસ મજાથી જોઈશું કઈ બાજુથી તોડી છે ભાઈ? આ સાઈડ છે, આ સાઈડની બાકી છે. આ સાઈડનું બાકી છે. આપણે ભીંડી પર નિહાળીશું. સર, આપણે જરા કેમેરા પર નજર મારીશું. આ આપણે ભીંડી જોઈ શકીએ છીએ 120-25 એટલે કે 6 મણ જેવો ઉતાર આવે છે. અને આ આપણે જોઈ શકીએ છીએ કે આખા ખેતરની અંદર સરસ મજાની પાન પણ જોઈ શકીએ છીએ. કોઈ જાતનો રોગ પણ દેખાતો નથી અને કોઈ પણ જાતનો અટેક, કેપ્સિકમ આખા ખેતરમાં જરા ધીરેથી ઝૂમ કરીને બતાવશો કે અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ દેખાતો હોય તો જોઈ લઈએ આપણે. અને ફાર્મર પાસેથી આ વાત પણ આપણે થોડુંક જાણી લઈએ કે આમની અંદર તમે કેવી રીતની ટ્રીટમેન્ટ કરી છે, પાયામાં શું ખાતર આપ્યું છે, એટલે ખેડૂત ભાઈઓ છે એમને પણ જરા ખબર પડે. તો સર, તમે આમાં શું આપ્યું હતું પાયામાં? 20-20-13 કેટલું આપ્યું હતું? 20-25 કિલો. 20-25 કિલો, માત્ર 20-25 કિલો, બરાબર. એના પછી ચાલુ થયા પછી કઈ બીજો ડોઝ? બસ કઈ નથી, બસ બીજું કઈ નથી આપ્યો, બરાબર. તો છતાં સ્પ્રેમાં કઈ? સ્પ્રેમાં ખાલી કઈ નથી, ખાલી સ્પ્રેમાં પણ કઈ નથી. 24 ખાલી નાખેલું છે. ખાલી 24 નો બોરોન છે અને 24 મહાધનનું એનો સ્પ્રે કર્યો છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાની ગ્રીનરી દેખાય છે. તો આ વેરાયટી તમે જે રોપણ કરી છે તો તમને વેરાયટી સારી લાગી? સારી છે. બીજા ફાર્મરોને આપણે શું કહેવું છે આના વિશે? એ વેરાયટી સારી છે ને કોઈ એમાં પ્રોબ્લેમ નથી. અમે કોઈ બીજા કંઈ જોવા જઈએ છે ત્યારે આમ છે પેલી ફૂલીનું પ્રમાણ વધારે છે આમાં, કોઈ બી ભીંડામાં. તો આમાં ગમે તેવી વાતાવરણ પલટાય છે ત્યારે એમાં કને ફૂલીની પ્રોબ્લેમ નથી આમાં. અને વીણવાની માટે સારી છે ને જલ્દી એમાં સાફ કરવાની બી આપણને સરળતા રહે છે અને સારી રીતે એમાં બધું. અને સરસ મજાની વાત છે કે નારસિંગભાઈનો ગયા વર્ષે મેં વિડીયો શૂટિંગ આપણે કર્યું તો તમે ગયા વર્ષે પણ બનાવેલી. ગયા વર્ષે તમારે ચોમાસું આવી ગયું તો કેટલી પિકિંગ લીધી હતી તમે? થઈ ગયેલા હતા મેક્સિમમ ચાલુ હશે 8 મહિના તો ચાલ્યા છે. 7-8 મહિના, બરાબર. આપણે 6-7 બી માનીએ તો પણ વાંધો નથી. અને આગલા વર્ષે બનાવી અને સારી લાગી તો તમે આવો વર્ષે પછી બનાવી. તો ફાર્મર ભાઈઓ, જાણીને ખુશી થશે તમને કે માંડવી વિસ્તારમાં જબરદસ્ત પરફોર્મન્સ આપે છે ધરતી સીડની DH13, બરાબર. ફાર્મર ભાઈઓ, તો આવતીકાલે આજ આપણે અહીંયા પ્લોટ દેખાય છે, અહીંયા મીટિંગ પણ છે. તો આપણે પાછા ભેગા થઈશું અને લોંગ રિન્યુ એટલે કે હજુ કેટલે સુધી જશે એમને આપણે પૂરી રિન્યુ લઈશું અને પાછા મળીશું. અને નારસિંગભાઈનો ખૂબ ખૂબ આભાર, જેમણે પહેલાં પણ આ વેરાયટી બનાવી, એના થકી આપણે આજે અહીંયા આવ્યા છે. તો મારો ફોન નંબર છે 9904-8813-14. તો સર, તમે તમારો નંબર જણાવી શકો છો? 63-52-81-758. અને આપણા એમ્પ્લોય પણ છે તો જેમનું નામ હિમાંશુભાઈ છે, એ પણ તમારો નંબર બોલી દો સર તમે. 93-274-30-989. એમને પણ તમે માંડવી ઇલાકામાં કોન્ટેક્ટ કરી શકો છો અને મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. ચાલો મળીએ.